સલામ નચિકેતભાઈ. અરે આવો આવો તારીકભાઈ, બેસો. નચિકેતભાઈ, આ હવેલીનો શું પ્રોબ્લેમ છે? જે કંઈ પણ હોય તો સાચે સાચું કહી દો. કેમ, શું થયું? અરે આ હવેલીની પાછળ પોલીસ પડી છે. પોલીસ? અરે મારા ગોડાઉન પર પોલીસ આવેલી અને મને પકડીને પોલીસ કમિશનર પાસે લઈ ગઈ. પોલીસ કમિશનર? ત્યાં શું થયું? આપણે તો બધું સાચે સાચે કહી દીધું સાહેબ. ઘનશ્યામભાઈથી માંડીને હવેલીની તસવીર સુધીની બધી વાતો કરી દીધી. પછી એમણે મને છોડી મૂક્યો. પણ નચિકેતભાઈ, આમાં કઈ ગફલો તો નથી ને? આમાં હું ફસાઈ તો નહીં જાઉં ને સાહેબ? નહીં તારીકભાઈ, તમારે ચિંતા કરવા જેવું કંઈ જ નથી. તમને કંઈ નહીં થાય. પણ આટલી વાતમાં વાત શું છે તો મને કહો. તારીકભાઈ, તમારે એ જાણવાની જરૂર નથી. તમે મને માત્ર એટલું કહો કે જે પોલીસ ઇન્સ્પેક્ટર તમને પકડીને લઈ ગયો એનું નામ તમને યાદ છે? પાટીલ. પાટીલ? અવિનાશ પાટીલ? હા, એ જ. આઈ સી. વેલ તારીકભાઈ, તમે હવે નિશ્ચિંત થઈ જાઓ. આજ પછી પોલીસ તમને ક્યારે હેરાન નહીં કરે એની ખાતરી હું આપું છું. તમે જઈ શકો છો. પોલીસ કમિશનર. મને ખાતરી હતી મિસ્ટર મહેતા કે તમે ચોક્કસ આવશો. વેલ કમિશનર સાહેબ, હું એક ખાસ કારણસર આવ્યો છું. પબ્લિકની સેવા કરવા માટે અમે સદા તત્પર રહીએ છીએ. બોલો, વોટ કેન વી ડુ ફોર યુ? મારે જાણવું છે કે તમે તારીખને બોલાવીને હેરાન શા માટે કર્યો? નહીં મિસ્ટર મહેતા, તારીખને તો અમે માત્ર એક નોર્મલ ઇન્ક્વાયરી કરવા માટે બોલાવ્યો હતો. ટેલ મી, તમે આ તારીખમાં આટલો બધો રસ શું કામ લઈ રહ્યા છો? મને રસ છે સાહેબ, કારણ કે જ્યારે તમે ડોનેશનને બહાને મારા ઘરે આવ્યા ત્યારે મેં તમને તારીખ અને હવેલી વિશે વાત કરી હતી. તો મારે એ જાણવું છે કે તમે તારીખને હવેલી વિશે શું પૂછ્યું? એ કેટલો ડરી ગયો હતો? મિસ્ટર નચિકેત મહેતા, શું હું જાણી શકું છું કે તમે આ બાબતમાં આટલો બધો રસ શું કામ લઈ રહ્યા છો? કમિશનર સાહેબ, મારે પણ તમને આ જ પ્રશ્ન પૂછવો છે કે તમને આ વાતમાં કેમ આટલો બધો રસ છે? વેલ, થોડા દિવસો પહેલા આ જ હવેલીનું રેખાચિત્ર છાપામાં આવ્યું હતું, તો અમે એના વિશે પૂછપરછ કરી રહ્યા હતા. ધેટ્સ ઓલ. વેલ, જો એવી જ વાત હતી તો તમે ડાયરેક્ટલી મને પૂછી શક્યા હતા. આમાં તારીખને ઇન્વોલ્વ કરવાની શું જરૂર હતી? મિસ્ટર મહેતા, તમે રહ્યા એક આબરૂદાર નાગરિક. તમને પોલીસ સ્ટેશન બોલાવતો પહેલા અમારે વિચાર તો કરવો પડે ને. કમિશનર સાહેબ, પોલીસના નામથી સામાન્ય માણસ કેટલો ડરી જાય છે એ તમે નથી જાણતા. એ બધું જો અમે વિચાર કરવા બેસીએ તો અમે કામ જ ન કરી શકીએ. વેલ, હું એ જાણી શકું કે તમારી જે પૂછપરછ હતી એ ખાનગી હતી કે ઓફિશિયલ? આમ સોરી, એનો જવાબ હું તમને આપી શકતો નથી, કારણ કે જવાબ આપવા માટે હું બંધાયેલો નથી. એનીથિંગ એલ્સ મિસ્ટર મહેતા? યસ, મારે જાણવું છે સાહેબ, આ હવેલીનું રહસ્ય શું છે જે માટે તમે તારીખને બોલાવીને પૂછપરછ કરી? આઈ એમ સોરી વન્સ અગેન, એનો પણ હું તમને જવાબ નથી આપી શકતો, કારણ કે હું જવાબ આપવા માટે બંધાયેલો નથી અને જવાબ અમે તારીખ પાસેથી મેળવી લીધો છે. ઓકે. એક્સક્યુઝ મી મિસ્ટર મહેતા, તારીખભાઈ પાસેથી અમને જાણવા મળ્યું હતું કે તમે એની પાસેથી યુવતીના ચિત્રો મેળવ્યા હતા. શું એ બાબતે હું તમને પૂછી શકું છું? વેલ કમિશનર સાહેબ, તમારા આ પ્રશ્નનો જવાબ આપવા માટે હું બંધાયેલો નથી. ગુડ બાય. હેલો ડીગી અંકલ, હું સૌરાભજી બોલું છું. અરે આ ક્યારની બેલ વાગી રહી છે. ક્યાં ધ્યાન છે કોને ખબર?
કોફી એમને એમ પડી છે. શરીરને ઠીકરું થઈ ગઈ હશે કોફી તો. હા, 1 મિનિટ. કેમ છો માસી? ક્યાં છે કામાલી? અરે કામાલી, તું હજી તૈયાર નથી થઈ? ક્યારે આવી તું? જો એનું તો ધ્યાન જ નથી કશામાં. ચલો ચલો જલ્દી તૈયાર થઈ જા, નહીં તો આપણને ત્યાં પહોંચતા મોડું થશે. ક્યાં પહોંચવાનું છે? અરે ભૂલી ગઈ, આજે તારો ઇન્ટરવ્યુ છે ટેલિવિઝન પર. 4 વાગ્યાનો રેકોર્ડિંગ છે ને 10 વાગે ટેલિકાસ્ટ છે. પણ મારે કોઈ જ ઇન્ટરવ્યુ નથી આપવો, મારે ફક્ત લખવું છે. અરે કેમ આમ કરે છે કામાલી? 1 મહિના પહેલા તો આપણી બધી વાત થઈ અને પછી જ તમે બધું નક્કી કર્યું. એ બધું બરાબર છે, પણ મારું મૂડ નથી. કામાલી, બધી વાત થઈ ગયા પછી હવે તું લાસ્ટ મોમેન્ટ પર કેન્સલ કરે છે? માસી માસી તમે જાને કંઈક સમજાવો ને. હા બેટા, જો તે જો ઇન્ટરવ્યુ માટે હા પાડી હોય ને તો તારે જવું જોઈએ. માં, અત્યારે મારે કોઈને નથી મળવું, મારે ફક્ત લખવું છે. અને એમાં જઈને ઇન્ટરવ્યુ આપવાનો એ તો નહીં જ. બેટા, એ તસવીરોને તું ભૂલી જા. અરે ભૂતકાળમાં ડોક્યુ કરવાથી શો ફાયદો? હું હમણાં લખી રહી છું, એમાં તસવીરોની વાત ક્યાંથી આવી ગઈ? તું મને સાચું કે, તું તસવીરોમાં અટવાયેલી નથી રહેતી? તું તમારી પાછળ જ પડી ગઈ છે. જો બેટા, હું તો જે કહું છું ને તારા સારા માટે જ કહું છું. મને એમ કે ઇન્ટરવ્યુના બહાને તું બહાર જાય, 2-4 માણસોને મળે તો તને જ સારું લાગે ને બેટા. બાકી તું મોટી છે, તું સમજે છે સારું નરસું શું છે. તને ખરાબ લાગી ગયું? આઈ એમ સોરી, જાઉં છું બોસ. તું બેસ, હું 5 મિનિટમાં આવી. ઓકે? સારું થયું માસી તમે એને વાત કરી, નહીંતર આજનો ઇન્ટરવ્યુ તો રહી જ જાત. અરે આ લેખકોનું એવું જ હોય છે, ગમે તેવી ફાલતુ વાતોમાં જ અટવાયેલા હોય છે. પણ બેટા, તું પણ એને સલાહ આપજે. એક મિત્ર તરીકે તું એને કહેજે કે તસવીરોના ચક્કરમાંથી બહાર નીકળે. ઓકે માસી, હું ધ્યાન રાખીશ. Shweta? Hi, Nachikeet. Hello, what a surprise. How are you? I'm fine, thank you. અરે પાર્ટી પછી મળાયો જ નહીં, એટલે થયું કે ચાલ મળી આવો નચિકેતને. સારું કર્યું. જનો આવી રીતે મળ્યા તો ફરી એકવાર મળવાનું થયું. હા, અને મળ્યા વગર ઓળખાણ કેવી રીતે વધે? You are right. પપ્પા ગયા પછી એકલી પડી ગઈ છું. ઓહ, જો એવું કંઈ પણ હોય ને તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો મારા ભાઈ ભાભીને પણ મળી શકો છો. એટલે તો પૂછે કાછે વગર સીધી અહીંયા આવી ગઈ. Yeah. અહીં નચિકેત, તમે મને આમ તમે કહેવાની ફોર્મેલિટી છોડો અને તું કહેશો તો મને ગમશે. Okay. You know, શ્વેતા, હું તમને હા, I'm sorry. હું તને ફોન કરવાનો હતો. કંઈ ખાસ કારણ? યા શ્વેતા, મારે તારો આભાર માનવો હતો. તે જે રીતે પાર્ટીમાં આખી વાતને સંભાળી લીધી એ બદલ. તો હમણાં માની લો, બેટર લેટ ધેન નેવર. એનીવે, અહીંયા આવીને ખાસે 20 મિનિટ થઈ ગઈ. આમ પુસ્તક પરથી નજર ફેરવતી હતી ત્યાં કમાલીનો ફોટોગ્રાફ જોયો. આઈ મસ્ટ સે શી ઇઝ વેરી ચાર્મિંગ. તને વાંચવાનો શોખ છે? મારી સેક્રેટરી વિપાશાએ તો કમાલીના બધા જ પુસ્તકો વાંચ્યા છે. કહે છે કે બહુ સારું લખે છે. જેના પુસ્તકો જુદી જુદી લેંગ્વેજમાં ટ્રાન્સલેટ થતા હોય અને ફટાફટ વેચાતા હોય એ વ્યક્તિ તો સારું જ લખતી હશે. પણ મને લાગે છે તમને પુસ્તકો કરતા તસવીરમાં વધારે રસ છે. યસ. હાઉ ડીડ યુ ગેસ ધેટ? હું તમારી સામે ઊભી છું ને તમારું ધ્યાન તસવીરમાં છે. લાગે છે તમને શાહી કરતા રંગોમાં વધારે રસ છે. ક્લેવર, વેરી ક્લેવર. થેન્ક યુ. શ્વેતા, એક વાત કહું? તું અમેરિકામાં જન્મી, ત્યાં જ ભણી ગણીને મોટી થઈ, પણ તારામાં પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર જરાય દેખાતી નથી. ક્રેડિટ ગોઝ ટુ માય ગ્રેન્ડમા. યુ નો, હું નાની હતી ને ત્યારથી મારી દાદીએ મારામાં ભારતીય કલ્ચરનું સિંચન કર્યું છે. પણ એ વાત અલગ છે કે મારા પપ્પાને વિદેશી રંગોમાં રંગાતા રોકી ન શક્યા. તમે અપસેટ લાગો છો નચિકેત. ઓહ, નહીં, એટલે એવું કંઈ ખાસ કંઈ નથી. તું શું કહેતી હતી? પહેલી વાર હું તમને મળી ત્યારે તમને ખબર છે મને તમારામાં શું ગમ્યું? તમારો આખા બોલો સ્વભાવ. કારણ કે મારો સ્વભાવ પણ એવો જ છે. પહેલી વાર તમે મને મળ્યા
ત્યારે તમે તમારા મનની બધી વાત મને કહી, જે મને ગમી. અને મને લાગ્યું કે તમારો ને મારો સ્વભાવ અને વિચારો સરખા છે. આજે અહીંયા આવવા પાછળનો મારો હેતુ જુદો જ હતો. તમે પહેલી મુલાકાતમાં મને ફ્રેન્ડ તરીકે અપનાવી અને મને ગમ્યું. તમારા પ્રત્યેની લાગણીમાં પરિવર્તન આવવા લાગ્યું છે. તમે મને ગમવા લાગ્યા છો એવું કહેતા મને જરા પણ ખચકાટ નથી થતું. જો શ્વેતા, જો હું તમારી પાસે ઉત્તરની અપેક્ષા નથી રાખતી. મને ખબર છે તમે દ્વિધામાં છો. અને જો તમારો મૂડ ઠીક કરવો હોય તો આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ અને ત્યાંથી જ ડિનર લેવા. વેલ શ્વેતા, આઈ એમ સોરી. ફરી કોઈક વાર, આજે નહીં. ઓકે, આ લો તમારી કમાલી. બાય. ગુડ બાય. હેલો. હલો દિયરજી, મલ્લિકા બોલું છું. હા, બોલો ભાભી. શું વાત છે? અવાજ કેમ આટલો ઢીલો છે? મૂડમાં નથી? ના ભાભી, જરા થાકી ગયો હતો. શું હતું બોલો? દિયરજી, શ્વેતા તમારે ત્યાં આવી છે? હા, હમણાં જ ગઈ. કંઈ કામ હતું? ના ના, આ તો મેં એના ઘરે ફોન કર્યો ને કોઈ ઉપાડતું નહોતું, એટલે થયું કે કદાચ તમારે ત્યાં આવી હશે. દિયરજી, ગેરસમજ નહીં કરતા, પણ તમે એની સાથે સરખી રીતે તો વાત કરીને. ઓફકોર્સ, કેમ આમ પૂછો છો? જુઓ, શ્વેતા અહીંયા તદ્દન એકલી રહે છે, એટલે આપણે સહજ રીતે કરેલી વાત પણ એને વિચાર કરતી કરી મૂકે એનો આપણે પૂરેપૂરો ખ્યાલ રાખવો જોઈએ. યસ ભાભી, યુ આર રાઈટ. શ્વેતાને એવું ફીલ ન થવું જોઈએ કે એ ઇન્ડિયામાં સાવ એકલી છે. હું એ વાતનું ધ્યાન રાખીશ. અને દિયરજી, બીજી પણ એક વાત કરવી હતી. હમણાં થોડી વાર પહેલા છે ને હરિપ્રસાદ ભાઈનો ઇન્દ્રનીલ પર ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે શ્વેતાને ગમે તેમ સમજાવીને અમેરિકા પાછી મોકલી દો. પણ હવે એ તો આપણે શ્વેતાને જ પૂછવું જોઈએ કે એની મરજી શું છે. હા, મને ખબર છે શ્વેતાએ નક્કી કરવાનું છે, પણ દિયરજી મારી પૂરી વાત તો સાંભળો. જી. જુઓ, આપણે હરિપ્રસાદભાઈ સાથે જે જોઈન્ટ વેન્ચરમાં કામ કરીએ છીએ એમાં એકાદ મહિના પછી તમારે અમેરિકા જવાનું જ છે. તો એમનું કહેવું એમ છે કે તમે થોડા વહેલા જાઓ અને થોડા દિવસ એ લોકોની સાથે રહો, તો કામ પણ થશે અને એ લોકોની સાથે ઘરોબો પણ વધશે. વેલ ભાભી, જો હજી તો મારું અમેરિકા જવાનું ક્યારે થશે પાક્કું છે નહીં, અને ત્યાં ગયા પછી પણ મારે જવાનું છે ઈસ્ટ કોસ્ટ ઉપર, એટલે કદાચ એમને મળવાનું થાય કે ન પણ થાય. બસ હા દિયરજી, બહુ થયું. મન હોય તો માળવે જવાય. અરે તમે એકવાર નક્કી તો કરો. તમે ત્યાં જશો તો શ્વેતાને પણ સારું લાગશે. ઓકે ભાભી, હું કોઈ પ્રોમિસ તો નથી આપતો, પણ હું મારા તરફથી બનતા બધા પ્રયત્નો કરીશ. ઓકે, ધેટ્સ નાઇસ ઓફ યુ દિયરજી. ચાલો ફોન મૂકો. ગુડ નાઇટ. ગુડ નાઇટ ભાભી. જેનું ગુજરાતી જગતમાં ઘણું જ નામ છે. એમનું નામ છે મિસ કામાલી. નમસ્તે. નમસ્તે. મિસ કામાલી, તમારી આટલી નાની ઉંમરમાં તમે આટલી યશ મેળવી, એ બાબતે તમે કંઈ કહેશો?
હું મારા વાચક વર્ગનો જ આભાર માનું છું કે તેમણે મને આટલી બધી કીર્તિને લાયક ગણી. અને હું હંમેશા મારા કામને જ વધારે ધ્યાન આપું છું, મારી કીર્તિને નહીં. કમાલી, મિસ કામાલી, આટલી નાની ઉંમરમાં તમે આટલી બધી કીર્તિ મેળવી એ બાબતે તમારે શું કહેવું છે? માતા પિતાના સંસ્કાર, મારું ભણતર અને ચિત્તરંજન ને નિરંજન, આમ જુઓ તો એ લોકોએ જ મને લગતી કરી છે. ખરા અર્થમાં ગોડફાધર કહેવા જઈએ તો એ જ છે. અચ્છા, જો તમે લેખિકા ના બન્યા હોત તો શું બનત? વેલ, કોઈ ફિલ્મની હિરોઈન અથવા ફાઇટર પ્લેનની પાયલટ. કેમ કે મને લાઈફમાં એડવેન્ચર બહુ જ ગમે છે. ઓહ, આઈ સી. અને કદાચ એ મારી બધી નવલકથામાં પણ ઝલકાય છે. અચ્છા, તમારી બધી નવલકથાઓમાં મૌલિકતા વિશેષ હોય છે, એનું શું કારણ છે? મને નાનપણથી જ પડકારરૂપ કાર્યો જ ગમતા આવ્યા છે અને હવે તો એ જ મારો સ્વભાવ થઈ ગયો છે. એટલે જ કદાચ મૌલિક વિષય સિવાય મને બીજા કોઈ વિષયમાં રસ નથી. હેલો, હેલો મિસ્ટર કન્ફ્યુઝ, હાઉ આર યુ? કોણ બોલે છે? તમને એક હું શ્વેતા. હવે તમારો મૂડ કેમ છે? શ્વેતા, આઈ એમ સોરી, સાંજે તો ઘરે આવીને મેં તારી સાથે સરખી રીતે વાત પણ ન કરી. વેલ, આ It's all right. ઉત્તરમાં હું એકલો જ પણ મેં કહીશ. ફોન એટલા માટે કર્યો એ મારી કે તમે આવનારી કામાલીને નવલકથા. મળ્યા. કામાલીને? એટલે ક્યાં? મારી કેમ? બીજી બધી નવલકથા તમારા ઘરમાં? વધુ રોમાંચક. જો શ્વેતા, હું અત્યારે મજાકના મૂડમાં નથી, પ્લીઝ. દિલ દહેલા. અરે બાબા, હું મજાક અને નથી સનસની કરતી. ખેંચ હશે. તમે ટીવી ઓન કરો એટલે કામાલીને મળશો. ટીવી પર કામાલીનો ઇન્ટરવ્યુ ચાલે છે. ઇઝ ઇટ? એક જ મિનિટ, ચાલુ રાખ. નમસ્તે. નમસ્તે. જોયું? ઇન્ટરવ્યુ પતી ગયો. સોરી, બેડ લક. તમે કામાલીની જેટલી નજીક જવા માંગો છો ને એટલી જ તમારાથી દૂર જાય છે. સોરી, આઈ વોઝ જોકિંગ. બાય. બાય, ગુડ નાઇટ. હલો, હેલો, હેલો. જી, કામાલી છે? કોણ બોલો છો તમે? જી, મારું નામ છે નચિકેત મહેતા. હું મુંબઈથી વાત કરું છું. આપ કોણ? હું એની મમ્મી બોલું છું. ઓહ, આઈ સી. વેલ, માફ કરજો, કામાલીએ ક્યારેય તમારા વિશે ઉલ્લેખ નથી કર્યો મારી પાસે. હા, પણ મારી પાસે એણે તમારો ઉલ્લેખ જરૂર કર્યો છે. બોલો, શું કામ હતું? વેલ, કામમાં તો કંઈ ખાસ એમ નહોતું, પણ યુ નો. એ અત્યારે સૂતી છે. હેલો, હેલો, હેલો.